જી સાહેબ, ઝાડા ઉલટીના દર્દીઓની મુલાકાત લેવામાં આવી, શું કહેશો? આજ સવારે કનીપુરા વિસ્તારની અંદર જ્યાં ઝાડા ઉલટીના દર્દીઓ અને કેસો જોવા મળેલ છે એ વિસ્તારની માનનીય કમિશનર શ્રી નડિયાદ મહાનગરપાલિકાએ મુલાકાત લીધેલી હતી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધેલી હતી અને સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓ દાખલ થયેલા છે તેમના ખબર અંતર પૂછેલા હતા. આ સાથે એમની સાથે માનનીય ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ પણ જોડાયેલા હતા અને એમણે પણ દર્દીઓની મુલાકાત લઈ અને તેમના ખબર અંતર પૂછેલા હતા અને આરોગ્યના સ્ટાફ, મહાનગરપાલિકાના સ્ટાફ સાથે પણ એક મિટિંગ કરી અને કમિશનરશ્રી દ્વારા તેઓને યોગ્ય સૂચનાઓ આપવામાં આવેલ હતી, જેમાં જે સર્વેલન્સ કરવામાં આવે છે તે માટે શું તકેદારી રાખવાની, પાણી જે સપ્લાય કરવામાં આવે છે એમાં સુપર ક્લોરિનેશન કરવાનું અને એનું ડે ટુ ડે મોનિટરિંગ કરવાનું, ટેલ એન્ડ સુધીના જે ક્લોરિન ટેસ્ટિંગ કરવાના થાય છે એનું નિયમિત ક્લોરિન ટેસ્ટિંગ થાય તે માટે કમિશનર સાહેબે સૂચના આપેલ. એ ઉપરાંત જે વિસ્તારની અંદર સૌથી વધારે કેસો આવેલા છે એ વિસ્તારની પાણીની લાઈનો ખોલી અને એનું પણ ચેકિંગ કરવામાં આવેલ છે કે ત્યાં કોઈ કોન્ટામિનેશન ન થતું હોય, એ પણ કમિશનરશ્રીએ રિવ્યૂ કરેલ હતો. આ ઉપરાંત ફૂડ વિભાગને સહકાર લઈ અને દરેક લારી ગલ્લા કે જે બહાર ખુલ્લામાં વેચે છે, પાણીપુરી જે વેચે છે એમને બંધ કરવામાં આવેલ છે. આઈસ ફેક્ટરીઓની તપાસ કરવામાં આવેલ છે અને જે આઈસ ફેક્ટરીની તપાસ દરમિયાન બરફ નબળો જણાયેલ હતો એમનો પણ નાશ કરવામાં આવેલ છે. સાહેબ, બીજી વસ્તુ એવી હતી કે અત્યારે નગરજનોના મગજમાં એવું હોય છે માનસિક રીતે કે જે આ પાણી ગોળીવાળું આવે છે, ગંધાય છે, એ શું માહિતી છે? એ હાલમાં જે સુપર ક્લોરિનેશન કરીએ છીએ અને સુપર ક્લોરિનેશન હિસાબે ક્લોરિનની થોડીક વાસ આવતી હોય છે અને પાણી થોડુંક કડછા જેવું દેખાતું લાગે આપણને, તો એ સુપર ક્લોરિનેશન હિસાબે છે. અને આરોગ્યની અને મહાનગરપાલિકાની ટીમ દરેક વિસ્તારમાં ફરે છે. જે કોઈને પણ જરા પણ એ પ્રકારની શંકા હોય તો એ ટીમ પાસે પોતે પાણી ચેક કરાવી શકે, જેથી કરીને શંકા દૂર થાય અને જો કોઈ કોન્ટામિનેશન હોય તો તરત પકડી શકાય.